હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડાની અંદર એક્સપ્રેસ એન્ટ્રીમાં સીઆરએસની અંદર બહુ મોટા ચેન્જીસ થયા છે, જેને કારણે બધા એકચ્યુઅલી જોવા જાવ તો ઘણા લોકો માટે સારી ખબર, તો ઘણા લોકો માટે ખરાબ ન્યૂઝ છે. મિક્સઅપ ન્યૂઝ એટલે કહી શકાય, કારણ કે પીઆરની વેઇટિંગ ફાઇલોથી લઈ અને સીઆરએસ જે છે એ આખા બદલાઈ ગયા છે. જેની અંદર હું તમને આખું કેલ્ક્યુલેશન આપું, વન બાય વન એક વસ્તુ જોશો, તમે લાસ્ટ સુધી વિડીયો જોશો, તમને બી સમજાઈ જશે. અને એ પહેલાં જો ચેનલ પર નવા છો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન ઓન રાખજો. અત્યારે એક્સપ્રેસ એન્ટ્રીની અંદર જે નવા રિપોર્ટ આવી રહ્યા છે એ મુજબ જો તમે જુઓ તો સીઆરએસ પોઈન્ટની અંદર બહુ મોટા બદલાવ થયા છે, કારણ કે જે એલએમઆઈના પોઈન્ટ્સ રિમૂવ થયા હતા, જે 50 પોઈન્ટ હતા, ઘણાના 200 પોઈન્ટ હતા, આને કારણે હવે જેમના ડાઉન સીઆરએસ હતો એમને બી જોવા જેવી વસ્તુ છે, અને જેમનો સીઆરએસ અપ છે એમને બી જોવા જેવી છે, કારણ કે આખો ફેરફાર થઈ ચૂક્યો છે. જેની અંદર જો હું તમારી સાથે ડિસ્કસ કરું તો બધા વન બાય વન આપણે સીઆરએસ જોઈએ. 601 થી 1200 વચ્ચેની જે સીઆરએસ હતા એમાં 123 પ્લસ થઈ છે. 501 થી 600ના સીઆરએસ વચ્ચે માઇનસ એટલે કે 5740 ફાઇલો ડાઉન થઈ છે. 451 થી 500ની જો વાત કરીએ તો એ સીઆરએસમાં 1487 ફાઇલો અપ થઈ. 491 થી 500ના સીઆરએસ વચ્ચે 1618 ફાઇલો માઇનસ થઈ છે. આ પોઈન્ટ્સ માઇનસ થયા છે, સીઆરએસ પોઈન્ટ્સ ડાઉન આવ્યા છે, કારણ કે જે લોકોના 50 પોઈન્ટ હતા, જે લોકોએ 200 પોઈન્ટ ક્લેમ કર્યા હતા એલએમઆઈના, આ બધા માઇનસ થયા છે. એટલે સિગ્નિફિકન્ટ ચેન્જ બાદ બધાના પોઈન્ટ સિસ્ટમ બદલાયા છે. 481 થી લઈ 490ના સીઆરએસની વાત કરીએ, 984 ફાઇલો માઇનસ દેખાડે છે. 471 થી 480ની વાત કરીએ તો 182 પ્લસ થયા છે સીઆરએસ. 461 થી લઈને 470 2157 પ્લસ થયા છે. પ્લસ થવાનું કારણ એટલા માટે હોય કે એની આગળની જે ફાઇલો હતી, જેમણે 50 પોઈન્ટ ક્લેમ કર્યા હોય અથવા 200 પોઈન્ટ ક્લેમ કરેલા હતા, આ બધી ફાઇલો ડાઉન આવી ગઈ છે, એટલે જે નીચે હતા એ હવે અપ થયા ગયા છે. 451 થી 460ના સીઆરએસની વાત કરીએ, 1750 ફાઇલો વધી છે. 401 થી 450ની જો વાત કરીએ તો 5814 ફાઇલો પ્લસ થઈ છે. 441 થી 450ની જો વાત કરીએ 1817 ફાઇલો પ્લસ થઈ છે. 431 થી 440 એટલે કે 1722 ફાઇલો પ્લસ થઈ છે. 421 થી 430ની જો વાત કરીએ 1465 ફાઇલો પ્લસ થઈ છે. 1101 ફાઇલ પ્લસ થઈ છે 411 થી 420ના સીઆરએસ વચ્ચે. 401 થી 410ના સીઆરએસ વચ્ચેવાળાની વાત કરીએ તો -291 ફાઇલ થઈ છે. 351 થી 400ની જો વાત કરીએ તો 1677 ફાઇલો પ્લસ થઈ છે. 301 થી 350 એમાં 1496 ફાઇલો પ્લસ થઈ છે, અને 0 થી 300માં 2516 ફાઇલ પ્લસ થઈ છે. ટોટલ 7337 લોકોનો આને બેનિફિટ્સ મળ્યો છે. અને માઇનસની અંદર જો વાત કરીએ તો એટલી જ ફાઇલો માઇનસ થઈ છે. એટલે મેં કીધું ઘણા માટે સારી ખબર છે, એટલે કે જે લોકોએ પોઈન્ટ ક્લેમ નહોતા કર્યા એલએમઆઈના 50 કે 200 પોઈન્ટ, એ લોકોની ફાઇલોના સીઆરએસ અપ જઈ શકે છે, એટલે એના કારણે એને બેનિફિટ થયો છે, એના માટે સારી વાત છે. જેમણે ખર્ચા કર્યા યા તો જેમણે એલએમઆઈના પોઈન્ટ્સ ક્લેમ કર્યા હતા એમને રિડ્યુસ થયા છે પોઈન્ટ, એટલે એમને 7300 જે ફાઇલો જે છે એમને માટે ખરાબ સમાચાર કહી શકાય. આ એક નોર્મલી ડિટેલ શેર કરી છે. તમને કંઈ આની અંદર કંઈ બી લાગતું હોય, તમારા કોઈ અધર ક્વેશ્ચન હોય તો કોમેન્ટ કરતા રહેજો, અમે રિપ્લાય આપવાની કોશિશ કરીએ. એ સાથે જ જો આપણે જે આગળ જોઈએ 601 થી 1200, કારણ કે બધી ફાઇલો હવે વેઇટિંગ ફાઇલો બી જોવી પડશે, કારણ કે હવે કેટલી પીઆરની ફાઇલો વેઇટિંગ છે એ આંકડાઓ બદલાઈ ગયા છે આખા. 601 થી જો 1200ના સીઆરએસ વચ્ચે વાત કરીએ, 816 ફાઇલો જે છે, એટલે 816 લોકો વેઇટ કરી રહ્યા છે. 501 થી 600ની અંદર 19782 લોકો વેઇટ કરે છે. 451 થી 500ના સીઆરએસમાં 71542 ફાઇલનો આંકડો આવી ગયો, કારણ કે સીઆરએસ વાળી ફાઇલો ઉડી ગઈ, એટલે બધી જે ફાઇલો હતી હવે એના ઉપર ફોકસ આવી રહ્યું છે. 491 થી 500ની વાત કરીએ 12093 ફાઇલો વેઇટિંગમાં આવી ગઈ. 481 થી 490ની જો વાત કરીએ 12359 ફાઇલો વેઇટિંગમાં આવી ગઈ. 471 થી 480ની વાત કરીએ 16215 ફાઇલો વેઇટિંગમાં છે. 461 થી 470 16189 ફાઇલો વેઇટિંગમાં છે. 401 થી 450ના સીઆરએસની વાત કરીએ 67301 ફાઇલો વેઇટિંગમાં છે. 441 થી 450ની વાત કરીએ 14131 ફાઇલો વેઇટિંગમાં છે. 431 થી 440ની વાત કરીએ 14740 ફાઇલો વેઇટિંગમાં છે. 421 થી 430ની જો વાત કરીએ 13084 ફાઇલો વેઇટિંગમાં છે. 411 થી 420ની જો વાત કરીએ તો 13020 ફાઇલો વેઇટિંગમાં છે.
401થી 410ની વાત કરીએ તો 12,324 ફાઇલો વેઇટિંગમાં છે. 351થી 400ના CRSની વાત કરીએ 53,480 ફાઇલો વેઇટિંગમાં છે. 301થી 350ની વાત કરીએ 22,799 ફાઇલો વેઇટિંગમાં છે અને 0થી 300 વચ્ચે 8,563 ફાઇલો વેઇટિંગમાં છે. ટોટલ પીઆરના જો નંબર જોઈએ તો આપણે જે આંકડાઓ લાસ્ટ ડેટાની અંદર જોતા હતા 2,07,000 2,27,000 એ સીધા વધીને 2,44,282 ફાઇલો જે છે એ વેઇટિંગમાં આવી ગઈ છે. કારણ કે આ બધા જે ચેન્જીસ થયા છે જેને કારણે CRSની અંદર આખી ઉથલપાથલ નવી જે થઈ છે એને કારણે આ બદલાવો આવ્યા છે. બહુ એક સરળ ભાષામાં કોશિશ કરી છે તમારી સુધી જે બી માહિતી આવી છે એને પહોંચતી કરવાની. જો તમને માહિતી સારી લાગી હોય એક લાઇક કરી દેજો. મેક્સિમમ લોકો સુધી વિડીયો સ્પ્રેડ કરવાનું ના ભૂલતા, બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.